ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ। અત્યારે વાગ્યા છે સવારના 4:30 ને આપણે થઈ ગયા છે તૈયાર। જો અત્યારે નીકળવાનું છે આપણે બાલતાલ માટે, એટલે સવારના જે વહેલા તૈયાર થઈ ગયા છે, કેમ કે વહેલા નીકળવાનું છે। એટલે રોહિત નાવા ગયો છે, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ બાલતાલની બસમાં 7:30 વાગ્યા છે। બાલતાલની બસમાં બે ગયા છે। શ્રીનગરથી બાલતાલ 80 કિલોમીટર જેટલું થાય છે સમથિંગ। તો અત્યારે બેઠા છે બસમાં। જો બસ નીકળી ગઈ છે આપણે શ્રીનગરથી બાલતાલ માટે। જો શ્રીનગરથી બાલતાલ માટેની બસ નીકળી ગઈ છે આપણી। જય બાબા બરફાની, હર હર મહાદેવ। નીકળી ગઈ છે બસ આપણે। ખબર છે ચાલુ ગાડી હશે તો કેમ કહેતો ફોન કરવાનો અને એકવાર ખબર ન ગાડી ચાલુ ગાડી હશે આ છે શ્રીનગરથી બાલતાલનો હાઈવે। કેવો મસ્ત નજારો છે। આ બાજુ નદી જાય છે। 65 કિલોમીટર છે હજી બાલતાલ। નજારો જો એક નંબર હો। મિલિટરી વાળા ઉભા છે। ચા નાસ્તા માટે હોલ્ડ કર્યો છે અત્યારે। તો જો આ બસ આ હોટલે હોલ્ડ કર્યો છે। નજારો જો એક નંબર નજારો। વાદળથી ઘેરાયેલા ડુંગર છે અને હરિયાળી એકદમ। તો બસ તો કરીને પાછા નીકળી ગયા છે આપણી મંજિલ તરફ। બાલતાલ જવાનું હે। બાલતાલ ત્યાંથી પછી અહીંના ખતરનાક રસ્તા। જો બહુ ખતરનાક રસ્તા છે। હજી 35 કિલોમીટર જેટલું છે। સોનમર્ગ આવ્યું છે હજી અહીંથી 35 કિલોમીટર સમથિંગ છે। પણ રસ્તાની જે મજા છે એ બહુ અલગ છે। વાદળથી ઘેરાયેલા ડુંગરા અને બાજુમાં વહેતી રહેતી નદી, હામાં આવતા ખટારા। એટલે મસ્ત નદી વહી જાય છે।
ડુંગરા ખાલી કેમ પણ કઈ ઘટ્યા. કેવી મસ્ત નથી હાલી જાય છે જો ફૂલ ફોર્સ થયો. ઉપર ઝરણામાંથી પાણી આવે છે તો બરફમાં ઓગળીને. ને આપણા સિમ કાર્ડનું નેટવર્ક વયું ગયું છે, હાવ બંધ થઈ ગયું છે. અહીંથી સોનમર્ગ જવાનો રસ્તો છે, અહીંથી આપણે જવાનું છે બાલતાલ. ફાઇનલી આપણે બાલતાલ પહોંચી ગયા છીએ. આ છે બાલતાલનો નજારો જો. આ વાહન પાર્કિંગ, આ બધા ટેન્ક. ફાઇનલી પહોંચી ગયા બાલતાલ. ચેકિંગ માટે તો આવી ગયા છીએ. ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણે કરાવી લીધું છે. જુઓ રજીસ્ટ્રેશન કાર્ડ કઢાવીને અત્યારે ચેકિંગ માટે આવ્યા છીએ. જો અહીંયા ચેકિંગ કરાવવાનું. ફાઇનલી આવી ગયા છીએ આપણે બાલતાલમાં અને તંબુ રાખી લીધું છે. જો બાલતાલ પહોંચી ગયા છીએ. અહીંયા આપણે રોકાણા છીએ આ તંબુમાં. જો પર પર્સન 250 રૂપિયા ભાડું છે આનું. અહીંયા રોકાણા. શું આ બધો નજારો જો. હલકા હલકા બરફ પડેલા છે, ડુંગરા, આ બધા તંબુ જ છે રોકાવાનું. ફાઇનલી સવારે 4 વાગે આપણે ટ્રેકિંગ ચાલુ કરવાનું છે બાલતાલથી અમરનાથ ગુફા સુધી. સવારે વહેલા 4 વાગે ટ્રેકિંગ ચાલુ કરવાનું છે. આપણે ત્યાં બાજુમાં જ ભંડારો ચાલુ છે. તો જો અત્યારે જમવા આવી ગયા છે. ઢોકળા છે, ઇડલી સાંભર, પાઉંભાજી, પફ. જો દિલ્હીવાળાનો છે ભંડારો, મસ્ત છે, ટેસ્ટ પણ 1 નંબર છે. આપણા તંબુ રાખેલો છે ને એની બાજુમાં નીકળીએ છીએ અત્યારે. તો જો ખરીદી કરવા, નાસ્તો બાસ્તો કરીને ખરીદી કરવા નીકળી ગયા. તો માર્કેટ છે, વસ્તુ સસ્તી છે. જેકેટ ને આવા તમને આવા જેકેટ ને 200 રૂપિયામાં મળી રહ્યા. જો આ બધા જેકેટ 200 રૂપિયામાં ખાલી. આ માર્કેટમાં આવી ગયા છીએ. આ બધા જો ભંડારા વાળા છે, આ સેવા વાળા, બધા ભંડારા વાળા છે. જો જેટલા સ્ટોલ છે બધા ભંડારાના છે. આ માર્કેટ છે બાલતાલ માર્કેટ. પાછા આવી ગયા છે અત્યારે. જો જમવા આવે, જમીને ડાયરેક્ટ રૂમે ભાગશું. જમીને માર્કેટમાં ફરીને આવી ગયા છે પાછા. જો ટેન્ટમાં આપણે ટેન્ટ રાખેલો છે ત્યાં. અત્યારે હવે હોઈ જાય છે કેમ કે સવારે વહેલા 3 વાગે નીકળવાનું છે આપણે. તો અત્યારે હોઈ જાય છીએ. ગુડ નાઇટ બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ.